બગદાણા પ્રકરણમાં એસઆઈટી સામે જયરાજ આહિરની 3 કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તપાસ બાદ જયરાજે મૌન તોડ્યું છે। કહ્યું, મને તપાસ પર પૂરો ભરોસો છે। જ્યારે બોલાવશે ત્યારે હાજર રહીશ। શું છે સમગ્ર સમાચારો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ભાવનગરના બગદાણામાં થયેલા વિવાદ અને બખેડાના મામલે હવે એસઆઈટીની તપાસનો ધમધમાટ તેજ થયો છે। આજે આ મામલે જયરાજ આહિરની આઈજી ઓફિસ ખાતે 3 કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। એસઆઈટી સમક્ષ હાજર થયા બાદ જયરાજ આહિરે પ્રથમ વખત મૌન તોડી અને તપાસમાં સહકાર આપવાની વાત કરી છે। નોંધનીય છે કે અગાઉ પીડિત પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓના આધારે આજે અન્ય શખ્સોએ પણ પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું અને બગદાણા બખેડામાં સત્ય શું છે તે બહાર લાવવા માટે પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દરેક પાસાથી તપાસ કરી રહી છે। બગદાણામાં સર્જાયેલા વિવાદના પડઘા હજુ પણ ભાવનગર પોલીસ બેડામાં ગુંજી રહ્યા છે। એસઆઈટીની ટીમ દ્વારા આજે આ કેસના મુખ્ય કડી ગણાતા જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। લગભગ 3 કલાક સુધી ચાલેલી આ પૂછપરછમાં જયરાજ આહિર પાસેથી ઘટના સંદર્ભે મહત્વની વિગતો કઢાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પૂછપરછ બાદ બહાર આવેલા જયરાજ આહિરે જણાવ્યું હતું કે તેને કાયદાકીય પ્રક્રિયા અને તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે। જયરાજે વધુ ઉમેર્યું હતું કે તપાસમાં જ્યારે પણ તેમને જરૂર પડશે ત્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થશે। આ કેસમાં 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલધિયાને પણ એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા। પીડિત પક્ષે પોતાની રજૂઆતના સમર્થનમાં 15 જેટલા મજબૂત પુરાવાઓ સાથે તપાસ સમિતિને સોંપ્યા છે। તો આ પુરાવાઓના આધારે આજે માત્ર જયરાજ આહિર જ નહીં પરંતુ રામભાઈ વાળા અને ચેતન ઉર્ફ આપા સોનીને પણ આઈજી ઓફિસે બોલાવ્યા હતા। એસઆઈટી દ્વારા આ તમામ મામલે જ છે તે હવે લોકોના નિવેદનો નોંધી અને ઘટનાક્રમનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। હાઈ પ્રોફાઇલ ગણાતા આ કેસમાં એસઆઈટી ક્યાં નિષ્કર્ષ પર પહોંચે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। સમગ્ર વિષયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર।